ત્રિશુલિયા ઘાટ પર વધુ એક અકસ્માત સર્જાયો છે। અંબાજીથી દાંતા તરફ જઈ રહેલા માર્ગ પર બાઇક અને પિકઅપ ડાલુ અથડાતા અકસ્માત સર્જાયો હતો। આ ઘટનામાં પિકઅપ ડાલુ પલટી મારી ગયું હતું, જ્યારે બાઇક ચાલક સહિત કુલ 3 લોકો અકસ્માતની આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયા હતા। અકસ્માતની ઘટનાને પગલે સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। પ્રાથમિક જાણકારી પ્રમાણે આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલ બાઇક ચાલક જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે અંબાજી દાંતા વચ્ચે થતા અકસ્માત નિવારવા માટે સરકાર દ્વારા 4 લેન રોડ બનાવવામાં આવ્યો છે, છતાં વારંવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે। બનાવને પગલે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી। અંબાજી અને દાંતા વચ્ચે આવેલા ત્રિશુળિયા ઘાટમાં પારાવાર અકસ્માતની ઘટના સર્જાતી હોય છે અને અકસ્માત નિવારવા માટે આજે ત્રિશુળિયા ઘાટને જે છે એ 4 લાઇન બનાવવામાં આવેલો છે। તેમ છતાં અકસ્માતની ઘટનાઓ સર્જાતી રહે છે। આજે પણ જે રીતે કહી શકાય છે કે જે રીતે જોઈ રહ્યા છો કે જીપ ડાલુ છે, જીપ ડાલા અને બાઇક સાથે ગંભીર રીતે અકસ્માત સર્જાતા અકસ્માતની ઘટના સામે આવી છે અને જે બાઇક ચાલક છે એ બાઇક ચાલક પણ અહીંયા અથડાઈ પડેલો છે અને આ જે ગાડી છે ગાડી પલટી મારી જતા જે મોટો અકસ્માત સર્જાયો છે। માનવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં જે છે એ 3 જણા જેટલા છે જે ગંભીર ઇજાઓ પહોંચતા હાલ તબક્કે તેમને દાંતા અને દાંતાથી પાલનપુર રિફર કરાયાના સમાચાર જાણવા મળ્યા છે। જો કે જ્યાં સુધી અમે જાણીએ છીએ ત્યાં સુધી હજી સુધી કોઈ પણ જાતની જાનહાનિના સમાચાર નથી, પણ ગંભીર રીતે ઘવાયેલાઓ છે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવે છે અને પોલીસ પણ છે જે આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, ત્રિશુળિયા ઘાટ, દાંતા। ત્રિશુલિયા ઘાટ પર વધુ એક અકસ્માત સર્જાયો છે। અંબાજીથી દાંતા તરફ જઈ રહેલા માર્ગ પર બાઇક અને પિકઅપ ડાલુ અથડાતા અકસ્માત સર્જાયો હતો। આ ઘટનામાં પિકઅપ ડાલુ પલટી મારી ગયું હતું, જ્યારે બાઇક ચાલક સહિત કુલ 3 લોકો અકસ્માતની આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયા હતા। અકસ્માતની ઘટનાને પગલે સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। પ્રાથમિક જાણકારી પ્રમાણે આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલ બાઇક ચાલક જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે અંબાજી દાંતા વચ્ચે થતા અકસ્માત નિવારવા માટે સરકાર દ્વારા 4 લેન રોડ બનાવવામાં આવ્યો છે, છતાં વારંવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે। બનાવને પગલે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી। અંબાજી અને દાંતા વચ્ચે આવેલા ત્રિશુળિયા ઘાટમાં પારાવાર અકસ્માતની ઘટના સર્જાતી હોય છે અને અકસ્માત નિવારવા માટે આજે ત્રિશુળિયા ઘાટને જે છે એ 4 લાઇન બનાવવામાં આવેલો છે। તેમ છતાં અકસ્માતની ઘટનાઓ સર્જાતી રહે છે। આજે પણ જે રીતે કહી શકાય છે કે જે રીતે જોઈ રહ્યા છો કે જીપ ડાલુ છે, જીપ ડાલા અને બાઇક સાથે ગંભીર રીતે અકસ્માત સર્જાતા અકસ્માતની ઘટના સામે આવી છે અને જે બાઇક ચાલક છે એ બાઇક ચાલક પણ અહીંયા અથડાઈ પડેલો છે અને આ જે ગાડી છે ગાડી પલટી મારી જતા જે મોટો અકસ્માત સર્જાયો છે। માનવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં જે છે એ 3 જણા જેટલા છે જે ગંભીર ઇજાઓ પહોંચતા હાલ તબક્કે તેમને દાંતા અને દાંતાથી પાલનપુર રિફર કરાયાના સમાચાર જાણવા મળ્યા છે। જો કે જ્યાં સુધી અમે જાણીએ છીએ ત્યાં સુધી હજી સુધી કોઈ પણ જાતની જાનહાનિના સમાચાર નથી, પણ ગંભીર રીતે ઘવાયેલાઓ છે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવે છે અને પોલીસ પણ છે જે આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, ત્રિશુળિયા ઘાટ, દાંતા।